આજે એક ફિલિંગ આપણે મારી પોતાની મહત્વતાની ફિલિંગ કદાચ ક્યાંક બે પૈસામાં દાન કરું તો દાન કરતી વખતે જે મારી આઈ એમ ગુડ મારી ફિલિંગ સમજાય છે કે બાળક હતા તો શું આપણે નર્સરી રાઇમ્સ ભણતા નર્સરી રાઇમ્સ ઓકે Little Jack Horner sat in a corner eating his Christmas pie. He put in his thumb, pulled out a plum and said, "What a good boy I am." આપણે એક દિવસમાં કેટલી વાર બોલીએ છીએ વોટ અ ગુડ બોય એમ કેટલી વાર બોલીએ છીએ કે હું કેટલો સારો વ્યક્તિ છું પોતાની એક મહત્વતા ફીલ અને આને જુદી જુદી રીતે આપણે બહુ લાંબો સમય ઓબ્ઝર્વ કરવો બે પૈસા ફીલ કરવું અને એ જોડાયેલું છે કોઈ વખાણ કરે કોઈ બોલે એની સાથે જોડાયેલું છે ખૂબ અગત્યનું છે કોઈકનું કામ કરી આપવું અને એ થેન્ક યુ કે ત્યારે જે ફીલિંગ મદદ કરો જે ઇમ્પોસિબલ હોય એ મદદ કરો જે ફીલિંગ લાગે પાંચ જણા બેઠા હોય અને કંઈક કટાક્ષ કરીને બધા એને હસાવું અને જે ફીલિંગ તો આ એક અંદરની પોતાની મહત્વતાની ફીલિંગ તો શું બધા એને હસાવો ત્યારે કોઈ કેવું ન જોઈએ પણ છતાં એને ઓટોમેટિક તો આને શું કામ આ ફિલિંગને આપણે પકડવું જોઈએ અને એમ નહીં માનતા કે તરત જ એમાંથી મુક્તિ મળે છે એને જોતા 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 એમાંથી મુક્તિ જેમ છે વિચારો જેમ છે ચાર જણા બેઠા હોય કોઈને ઇંગ્લિશ ન આવડતું હોય મને આવડતું હોય તો મારી પોતાની મહત્વતાની ફિલિંગ વોટ અ ગુડ બોય આ એક જ વસ્તુથી મુક્ત થવું મુશ્કેલ છે હવે આ જે ફિલિંગ છે એ શેની ઉપર આધારિત છે એ શેની ઉપર આધારિત છે કઈ જગ્યાએ પડેલી છે કઈ જગ્યાએ એ જે હું ફિલિંગ આવે છે કે હું જે મદદ કરવા માંગુ છું હું જે બધા હું જે સારું દાન આપું છું હું જે આ કોઈકનું કામ કરી આપું છું એ જે હું ફિલિંગ છે એ રિયલ છે કે રોંગ રોંગ છે તો કઈ જગ્યાએ ઇમોશનલ સેન્ટર બરાબર પણ ફોલ્સ પર્સપેક્ટિવ એ ફોલ્સ પર્સપેક્ટિવનું એક ચિત્ર છે અને ખૂબ ઘેરું ચિત્ર છે અને એ ચિત્રથી મુક્તિ બહુ અઘરું છે કારણ કે કદાચ આપણે થોડી સાધના કરીએ અને કોઈને કંઈક સાધનાની વાત સમજાવી દઈએ તો એમાં એને આપી નીકાળી એટલે જે સાધના આપણે સમજીએ છીએ એ ફોલ્સ પર્સપેક્ટિવ feeling that I am a good boy. બહુ સારું છે હવે આ ફિલિંગ કઈ રીતે બને છે આ ચિત્ર કઈ રીતે બને છે શું મારી અંદર કઈ જાતનું ડિવિઝન પડે છે કે એમાંથી આ ફિલિંગ ઉત્પન્ન થાય છે
એ સેલ્ફ લવ તો ખરું છે. સેલ્ફ લવ, સેલ્ફ ઇમેજ, એનાથી તો ફોલ્સ પર્સનાલિટી બને છે. પણ મેં કંઈક અંદર અમુક કચરો ને કબાટની નીચે, એટલે સ્કૂલમાં ઇન્સ્પેક્શન હોય ને, ડોર્મેટરી કે એવું હોય ઇન્સ્પેક્શન, કચરો અમે કબાટની નીચે જવા દે. રૂમ સારો છે, કોઈ રૂમ કબાટની નીચે. તો એવું અંદર એક પ્રદેશમાં મેં કચરો બધો કબાટની નીચે જવાનું છે, અને જે સારું છે એની સાથે હું આઈડેન્ટિફાઈ થઈ ગયું છું. અને એમાંથી એક ચિત્ર બને છે, હું કેટલો સારો. અને એનું એક બહુ મજાનું એક આમ મીઠાઈ થતું હોય એવું એક ફિલિંગ આવે છે જ્યારે એ હું કહું છું કે હું આ, એટલે આમ બહુ અંદરથી આમ એક સરસ ફિલિંગ આવે આપણને, જ્યારે આમ એક્સપેન્ડ થતા હોય ને, ઘણું રિયાલિટી એવું ફીલ. બહુ આનંદ આવે, ચોકલેટ ખાવું હોય ને એવું ફિલિંગ આવે. અને એમાંથી સુખના મુક્તિ જોઈએ, એ ફિલિંગ શું રોકે છે. હવે આ આપણે નેગેટિવ છે, નેગેટિવ પણ નથી, નેગેટિવ છતાં એક જાતનું જેલ તો છે જ, એક જાતનું બંધન તો છે, અને ખૂબ શું કહેવાય બંધાયેલું જીવન છે. એટલે જે શું કહેવાય સાપડ છે એ સ્ટ્રોંગ સાપડ છે. ફોલ્સ પર્સનાલિટી પછી પર્સનાલિટી, એટલે એ કઈ જગ્યાએ કઈ જગ્યાએ હા હા, એટલે શું પર્સનાલિટી શું ઓબ્ઝર્વ કરવામાં રોકે છે. પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરી શકતો કઈ જાતનું શું આ પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીની વચ્ચે, જેને આપણે સેલ્ફ લવ મૂક્યું, સેલ્ફ ઇમેજ મૂક્યું, અને એમાંથી આ ઉત્પન્ન થતો. અને મને બહુ મજા આવે કોઈ કહેવામાં કે અરે જો આવું મેં કામ કર્યું, કોઈ નથી બધું. ઘણી વાર કંઈક આપણને અંદર ફીવલાઇટ થઈ હોય, આપણને થાય કે કોઈ વાર મેં ફોન કરી તો આ જ ફીલિંગ છે. મારો એક વિષય હોય કે શેર બજારમાં ચાટ બનાવો, એની અંદર એક કંઈક નાજુકતા લીધે થાય તો મને લાગે કે મારા બે ચાર ચાટ મિત્રોને ફોન કરીને કહું જેવું આ સમજાય છે. એ ઓડિયન્સની સાથે જોડાયેલું છે, શ્રોતાગણની સાથે જોડાયેલું છે. એટલે ચોક્કસ એ ફોલ્સ પર્સનાલિટી વેનિટીની અંદર પડેલું છે, મિથ્યા અભિમાનમાં પડેલું છે. હવે જ્યારે પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરવા જાઉં છું, ત્યારે પર્સનાલિટીમાં શું ઓબ્ઝર્વ કરવાનું, અને આ વસ્તુ કેમ મને રોકે છે. પર્સનાલિટીમાં શું ઓબ્ઝર્વ કર્યું છે? મેની આઈસ. ઓકે, હવે મેની આઈસ ને ઓબ્ઝર્વ કરવામાં શું ઓબ્ઝર્વ કરશું, શું આપણે ઓબ્ઝર્વ કરવું, એક એક વસ્તુને બ્રેક ડાઉન કરતા જાય, શું ઓબ્ઝર્વ કરવું. મેની આઈસ, એક આઈ છે. હા, સી કઈ છે, આપણે રિપીટ જ કરીએ છીએ, આપણે આજે નવું નથી કહેતા, રિપીટ જ કરીએ છીએ કે એક ફોલ્સ પર્સનાલિટીની અંદર ઘણા બધા આઈસ છે.
પર્સનાલિટીની અંદર ઘણા બધા આઈસ છે, પણ ફોલ્સ પર્સનાલિટીની અંદર ચિત્ર છે. હવે ત્યાં મને એક ફિલિંગ ઓફ આઈ આવે છે. હવે શું રોકે છે મને પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરવાનું? હવે કીધું ઘણા બધા આઈસ છે, એટલે શું થવું જોઈએ, શું કઈ જાતના ફિલિંગ મને થવું જોઈએ, કઈ જાતનું ફિલિંગ પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરવું સૌથી ફરીથી આપણે ફિલિંગ લીધું કે હું બહુ સારો વ્યક્તિ છું. હા, હવે એ આપણે જુદી જુદી રીતે એ ફિલિંગને પકડવા જાય છે. હા, અને અલગ અલગ જગ્યાએ એ ફિલિંગ, એ જે મારું ચિત્ર છે એ ચિત્ર છે, અને એ ચિત્રનું ફિલિંગ મને આવે છે કે મેં આ કહ્યું, એટલે ફિલિંગ હું દૂરથી એને જોતો નથી કે આ મારા મશીને કહ્યું, એમ કહેતો નથી. હું દૂરથી હું એ બની જાઉં છું કે આ જોવાનું કામ મેં કરી નાખ્યું, કેટલો સારો માણસ છે, બે માણસને બચાવ્યા રસ્તામાં, કેટલો સારો માણસ કહેવાય. તો આ ફિલિંગ ઓફ આઈ છે જે સતત છે. એટલે પર્સનાલિટીમાં ઘણા બધા ચિત્ર છે, પણ ફિલિંગ ઓફ આઈ ઓલવેઝ વન છે. ફિલિંગ ઓફ આઈ વન છે. શું થશે? કારણ કે એ મારો એ જે ભાગ છે કે હું બહુ સારો વ્યક્તિ છું, જે અંદર મારા સાયન્ટિફિક સ્ટ્રક્ચરની અંદર એ જે ભાગ છે એની સાથે હું આઈડેન્ટિફાઈ થઈ. એમાંથી એક જ ચિત્ર ત્યાં રાખ્યું છે. એ ચિત્રની ઉપર તમે કાંકરો ફેંકો તો નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. એ આલ્બમની અંદર ઘણા બધા ચિત્ર છે, પણ આ એવું મેઇન ચિત્ર છે જે મને ફિલિંગ ઓફ આઈ આપે છે કે હું આ છું. મને ફિલિંગ આપે છે. મારું જોવા પડવાનું તે તદ્દન જૂઠું છે, કારણ કે ફોલ્સ પર્સનાલિટી. હવે અહીંથી મારે ઓબ્ઝર્વ, એટલે શું પ્રોબ્લેમ આવે છે? કારણ કે પર્સનાલિટીની અંદર ઘણા બધા આઈસ છે, એટલે એ આઈનું ફિલિંગ જુદું જુદું બદલાતું જવું જોઈએ. પણ અહીંયા તો એક જ ફિલિંગ છે કે હું સારો વ્યક્તિ છું. પોઝિટિવ કે નેગેટિવ? તમે કાંકરો ફેંક્યો તો નેગેટિવ, તમે મને ક્રિટિસાઇઝ કર્યું કામ. સી આ એક જ ફિલિંગમાંથી બધી હિંસા પ્રજનન થાય છે. આ એક જ ફિલિંગ એને જો વિસ્તારીએ, બધી હિંસાનો જન્મ એમાંથી થાય છે. જરા વિસ્તાર એક સે આપણે કહીએ કે રિલિજિયસ ટેરરિસ્ટ, ધર્મનો સિપાહી વ્યક્તિ, રિલિજિયસ ટેરરિસ્ટ. તો એની અંદર શેનું ફિલિંગ છે કે મારો ધર્મ આ ફિલિંગમાંથી ઉત્પન્ન થાય છે. આ ફિલિંગમાંથી ઉત્પન્ન એટલે એ જે ફિલિંગ છે, હું સૌથી સારો, અને એ એની રીતે બન્યું છે કે આપણે અંદર ક્યાંક આપણા સબકોન્શિયસમાં એવી જગ્યાએ આઈડેન્ટિફાઈ થઈ ગઈ કે આપણી અંદર જે કંઈ સારું છે એની સાથે આપણે આઈડેન્ટિફાઈ થયું. બાકીનો કચરો બધો દેખાતો નથી. એ આપણા હવે જ એમાંથી સેલ્ફ ઇમેજ ને સેલ્ફ લવ ઉત્પન્ન થાય. મતલબ એ છે કે જ્યારે આપણે પર્સનાલિટીમાં આવીએ છીએ ત્યારે અલગ અલગ ફિલિંગ્સને આપણે ઓબ્ઝર્વ કરવા પડે છે. અહીંયા તો એક જ ફિલિંગ છે જે તદ્દન જૂઠું છે, અને સત્ય તરફ જવા માટે આ જે એક ફિલિંગ આવે છે એમાંથી અનેક ફિલિંગમાં આપણે
પ્રવેશ કરવાનો છે. હવે બે આયામથી આપણે પર્સનાલિટીને ઓબ્ઝર્વ કઈ રીતે? સપોઝિંગ મને કોઈકનો ફોન આવ્યો, બહુ સારી જગ્યા છે પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરવા માટે, પર્સનાલિટીના આઈઝને ઓબ્ઝર્વ કરવા માટે. જ્યારે કોઈનો ફોન આવે, રાઈટ, એટલે આપણે કોઈ પ્રેમ કરતા હોય એની સાથે કઈ રીતે વાત કરીએ, જેને અવોઇડ કરવા માંગીએ કઈ રીતે વાત કરીએ, જ્યાં આપણને ક્યાંય કંઈક વખાણ કરતું હોય એની સાથે કઈ રીતે વાત કરીએ, આપણને કંઈક મેળવવાનું છે, લોભ છે આપણે ત્યાં કઈ રીતે વાત કરીએ છીએ. તો આ જે સૌથી સારી વસ્તુ સેલ્ફ ઓબ્ઝર્વેશન માટે ફોન છે, ટેલિફોન. હવે એ જુદા જુદા પર્સનાલિટીના આઈસ અને એને ઓબ્ઝર્વ કરવું એટલે એનો મતલબ શું થયું કે એને હું ઓબ્ઝર્વ કરું? એનો મતલબ શું થયું? ફીલિંગ, ફીલિંગ, ફીલિંગ. બોલો બોલો, ફીલિંગ બોલો. એ ફીલિંગ આવડતું, રાઈટ. હવે જુદા જુદા ફીલિંગ્સ આવે છે. હવે એક કોઈનો ટેલિફોન આવે તો પહેલી વસ્તુ શું બને છે? પહેલી વસ્તુ શું બને છે? પ્રસંગ, પ્રસંગ. આપણે એકદમ જ વાત કરી, સામે પ્રસંગ રહ્યો તો શું આવે છે? પહેલું પર્સનાલિટી એટલે શું? પર્સોના, જે ચહેરો ઓળખું છું, શું સામે આવે છે? આઈડેન્ટિફાઈ તો છું જ. હવે એ આઈડેન્ટિફિકેશન ઓબ્ઝર્વ કરવાનું છે, રાઈટ. હવે કોઈનો ફોન આવ્યો, પહેલી વસ્તુ શું? એ તો પછી પહેલી વસ્તુ ઓબ્ઝર્વ કરવું છે. સપોઝિંગ મારી પત્નીનો ફોન આવે તો પહેલી વસ્તુ મારે શું ઓબ્ઝર્વ કરવાનું છે? રોલ ચેન્જ. હા, કયો રોલ? હા, આઈ કયો રોલ? આઈ. એટલે એક આઈ જે પહેલા આવ્યો એ પતિનો આઈ આવી. ઓકે, એટલે એ પહેલી ફીલિંગ મેં લીધી કે ન લીધી? પહેલો સ્વાદ દારૂનો લીધો કે ન લીધો? આપણે ઓલા શું કહેવાય, જ્યાં વાઇન બનાવે ને ત્યાં જુદી જુદી વાઇન રીલ્સ હોય. અહીંયા ચાખવું, અહીંયા ચાખવું. ચાખવાનો નિયમ હોય કે એમાં ચાખીએ કે મોઢામાં કોગળો કરીએ, સેજ સ્વાદ આવે, પછી કોગળો બહાર ફેંકી દેવો. કારણ કે અહીંયા જો અંદર ગયું ને અંદર ગયું તો આપણે કંઈક પહોંચી ગયું સ્વાદ હતો. એવી રીતે પત્નીનો ફોન આવ્યો. હવે મેં તરત જ અંદરથી એક રોલ, પર્સનાલિટી અહીંથી ચાલુ થાય છે, the mask, the persona. ઓકે, એટલે તરત જ શું આવે છે? હા, રોલ, રોલ. હા, હું પતિ છું. ઓકે, હવે કયા બીજા આઈસ આવે છે? હવે જુદા જુદા આપણે ફીલિંગ લેવાના છે. પેલું આપણે પતિનો ફીલિંગ લીધું કે ટેકન ફોર ગ્રાન્ટેડ? ટેકન ફોર ગ્રાન્ટેડ શું કહેશે ગુજરાતી? હા, શું કે માની બેવો છે પતિ. હવે હું સરસ મજાનું સિરિયલ જોતો હતો,
હા, ત્યારે પત્નીનો ફોન આવ્યો. એકદમ સિરિયસ સિરિયલની અંદર મશગુલ હતો. ત્યારે પત્નીનો ફોન. ઇરિટેશન એટલે પત્નીનો ફોન આવ્યો. હા, એટલે એ પતિનું ફિલિંગ આવ્યું એની સાથે તરત જ જે આ પર્સનાલિટીમાંથી સપોર્ટ કરવામાં આવ્યું એ ઇરિટેશનમાં આવ્યું. એને કોની સાથે જોડ્યું એ આ કયા બોસ પર્સનાલિટીના ચિત્ર સાથે જોડાયું. આ ટાઈમે મને કોઈ અને ઇરિટેશન ઉત્પન્ન થયું. એટલે પહેલો દારૂ આપણે કયો પીધું? પતિનો દારૂ પીધું. બીજો આપણે ઇરિટેશન નો પણ ચાખ્યું કે ન ચાખ્યું એ અંતર કરી દીધું. કોગળું કરવાનું ચાખ્યું કે ન ચાખ્યું. હવે પત્ની હોય એટલે ગુરુ. એકાદ એવું વાક્ય બોલે એટલે આપણે સેલ્ફ શું બોલે? શું બોલે? अरे अभी तो तेरी शादी की ऐसी बात करते हैं. घर छोड़ के की बात करते हैं. इसे शादी वाली निकालने का शादी करते हैं. घर छोड़ना नहीं है. नहीं, I thought you asking कि वो क्या बोलेगी, क्या जो कम हाँ तो वो क्या बोलेगी? she can threaten you, no? क्या बोलेगी बोलो. अच्छा ऐसा एक है पतंजलि में. ऐसा है कि जब पतंजलि फ्रॉम क्या राइट नॉलेज और रॉन्ग नॉलेज की बात है. तो रॉन्ग नॉलेज को विपरीत विपरीत એટલે जो है उसकी फैक्ट की प्रतीति नहीं पड़ती, कुछ और प्रतीति भीतर पड़ती. समझते? ऐसे वो क्या इसका उदाहरण देते हैं कि रास्ते पे जाते हैं और एक रस्सी को देखा और है तो रस्सी लेकिन हमको हुआ कि सांप. ऐसे फोन आया तब नहीं था लेकिन ठीक से उसका आवाज पहचान पाए नहीं. लगा कि किसका फोन है? गर्लफ्रेंड है. हाँ? अच्छा ये दोनों ये सीरियल है. हाँ? एक ये सीरियल देखते हैं. सब पर्सनली की सेल्फ ऑब्जर्वेशन होती है. शादी में ना सेल्फ ऑब्जर्वेशन नहीं. पहले शादी करना फिर सेल्फ ऑब्जर्वेशन. अभी एक बार मैं सीरियल देख रहा था. तब उनका फोन आया और इरिटेशन का आया और ये एक विपर्य मिथ्या ज्ञान जो पतंजलि के मिथ्या ज्ञान. फोन तो उसका आया लेकिन मुझे लगा कि किसी और का फोन है. किसी का शायद सुबह से इंतजार था कि इसका फोन आएगा. और जब इंतजार होता है तो अपने खुद को हिप्नोसिस हो जाता है. हाँ किसका फोन है? जरा देखो पर्सनैलिटी क्या है. करो आगे बढ़वा है. એટલે જો કેટલી મજાની વસ્તુ છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. અને પર્સનાલિટીને ઓબ્ઝર્વ કયો આગે बढ़वा है. બોલ કેમ ચૂપ છે? હા નહીં શું? You see,
રોલ પર્સનાલિટી પર્સોના રોલ પત્નીનો ફોન આવ્યો તો પહેલા કયો આવ્યો પતિનો. પણ અહીંયા તો ભૂલ થઈ ગઈ, ફોન તો છે પત્નીનો પણ અહીંયા શું કે રસ્સીમાં સાપ દેખાય, સાપ તો નહીં. boyfriend. Right? વિપર્ય જેવો મિથ્યા જ્ઞાન અતદ્રુપ પ્રતિષ્ઠા. એની અંદર કઈ મિથ્યા રૂપ દેખાય. હા, એટલે શું થયું? કયો રોલ બનાવ્યો? એ તો બોલો. હા, આખું પર્સનાલિટીનો જે આય ગુણ લીધો એ આવ્યો. હવે હાસ્ય આ બંને એક જ વસ્તુ છે. હવે અહીંયા હું સિરિયલ જોતો હતો, પત્નીનો ફોન આવ્યો, હા, પતિનો આવ્યો અને કયો આને મળવાનો ઇરિટેશન આવ્યો. પણ તમે પત્નીનો ફોન ના આવ્યો તો એટલો ફોન રાહ જોતો હતો. ઐશ્વર્ય રાય તો રાહ ન જોઈ શકે, પણ કોઈનો ફોન કદાચ રાહ જોતો હતો. હા, અને એનો ફોન આવ્યો, સિરિયલ જોતો હતો. હા, તો પેલી વસ્તુ મિથ્યા જ્ઞાન થઈ ગયું. એટલે શું હું ઓબ્ઝર્વ કરીશ અને કયો આય બનાવ્યો? કયો આય બનાવ્યો? ઇરિટેશન આવશે પહેલા નહીં આવે. આવશે જ નહીં, કેવી રીતે આવશે? નહીં આવે. સિરિયલ છે આ પોઈન્ટ કે પહેલા કયો ચહેરો જીવનમાં દોરેલું છે. પહેલા એ આય આવે છે, એને પર્સનાલિટી કહેવાય. એની પર્સનાલિટી શરૂઆત છે કે નાટકનું કયું માત્ર અત્યારે બહાર નીકળી આવ્યું છે અને એની સાથે હું આઈડેન્ટિફાઈ છું તો તરત જ નેગેટિવિટી કે પોઝિટિવ થવાનું છે. એની સાથે હું આઈડેન્ટિફાઈ છું. હવે આ જુદા જુદા સ્વાદ છે. એક પતિનો સ્વાદ છે, એક ઇરિટેશનનો સ્વાદ છે, એક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો સ્વાદ છે, નાજુકતાનો સ્વાદ છે. આ જુદા જુદા સ્વાદ છે અને આ બધા એક્સપોઝ કરે. અને ત્યાં મને જ્યારે હું ફોલ્સ પર્સનાલિટીમાં હતો ત્યારે મને હું બહુ સારો વ્યક્તિ જેને આપણે સેલ્ફ લવ સેલ્ફ ઇમેજ એ પ્રધાન ફિલિંગ હતું અને એ ફિલિંગના કારણે મને ખ્યાલ જ નથી કે અંદર આટલા બધા બીજા ફિલિંગ પડેલો છે જે પર્સનાલિટી કારણ કે ફોલ્સ પર્સનાલિટીમાં બંધાયેલું છું, આઈડેન્ટિફાય છું. જ્યારે પર્સનાલિટીનું જગત ખુલે છે ત્યારે એટલા બધા જુદા જુદા ફિલિંગ્સ ખુલે છે. એક મિત્રનો ફોન આવ્યો તો પહેલા આપણે શું જોશું કે કોણ મળવા જાય છે, ફોન કોને લીધો? સમજે છે એ કયો ચેનલનો લીધો, કયો નાટકના કયા પાત્ર દાખલ થયો? નાટક મિત્ર. મિત્ર 100 રૂપિયા માંગે છે આપણી પાસે. આ જુદા જુદા ફિલિંગ્સ છે. એટલે પર્સનાલિટી આખું અલગ અલગ ફિલિંગ્સ થી ભરેલું છે અને સેલ્ફ ઓબ્ઝર્વેશન એટલે ખાલી આમ દૂરથી હું આમ ચિત્ર જોતું પણ નહીં, એક ફિલિંગ મને ફિલિંગ આવે. અરે જો આ સ્વાદ આવ્યો, આ સ્વાદ આવ્યો, આ સ્વાદ આવ્યો, ધીમે ધીમે આખી પર્સનાલિટી ખુલી જશે મને. એને હું ઓળખતો થઈશ, મારી જાતને દૂરથી હું ઓળખતો થઈશ. આ ચાણક્ય અને ઘણો બધો કચરો અત્યારે કબાટની નીચે છે, ઘણું બધું તો અત્યારે ઓળખાશે નહીં, છતાંય છે બધું પડેલું છે.
એક આયમાંથી અનેક આયના ફિલિંગમાં આપણે પ્રવેશ કરવો છે. એક આયનું ને આ થતું નથી. હજી એમ જ છે કે હું એ જ વ્યક્તિ છું. આ એક જુદી એક મેમરી ક્રિએટ કરવું જોઈએ આ બધા ફિલિંગ્સ. જુદી જુદી સંવેદનાઓને આપણે આખી લાઇબ્રેરી બનાવવું પડે અને ધીરે ધીરે આખું પર્સનાલિટીનું જગત ખુલી જશે. એની પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ. વર્ક હાઇઝ લાઈફ. જે આય મને જીવનના હિપ્નોસિસમાં ખેંચી જાય છે અને જે આય મને અંદરના સેન્સ તરફ લઈ જાય છે. બે ડિવિઝન આખું દેખાશે અને સૌ એ જોયું છે જો ચાલુ કરવું હોય તો કોઈ મૂકવું નથી. કારણ કે કઈ જો કામમાં હોય તો ઇરિટેશન તો આવે ને આવે છે. અને સામે વાળો વ્યક્તિ જો એને થોડું શું કહે ટૂંકાણો બરાબર ન આવડતું હોય ને એક એક વસ્તુ એકદમ વિસ્તારથી કેટલા બધા આયસ નેગેટિવ આયસ ભેગા થાય છે. એ રમત જોવાની મજા આવે. હવે એ પર્સનાલિટીમાંથી આપણે કઈ જગ્યાએ જવાનું છે? એસેન્સ અને રિયલ. એટલે ફોલ્સ પર્સનાલિટીમાં એક આઈ છે, રિયલ આઈમાં એક આઈ છે અને વચ્ચે વેરી આઈ. આમ આખું આ રીતે આપણે પસાર થવું. વન ટુ મેની, મેની ટુ વન. પણ જે ફોલ્સ વન છે એમાંથી મેની હવે ગઈકાલે આપણે જે વાત થઈ શેની વાત થઈ ગઈ? દ્વૈત. એટલે આપણે વાત થઈ કે એક ક્ષણ આપણને મળે છે જાગૃતિ. અને એ જાગૃતિના ક્ષણને આપણે સાચવવું છે. અને એ જાગૃતિના ક્ષણને સાચવવા માટે એક જ રસ્તો છે દ્વૈતથી. પણ જીવનની અંદર ટેક સાઇન્સ. આપણે હંમેશા કાં તો એ સારું છે કાં તો એ ખરાબ છે, કાં તો કરાય કાં તો ન કરાય. આપણે હંમેશા એક પક્ષીય છીએ જીવનની. અને જ્યાં સુધી એક પક્ષીય છે ત્યાં સુધી વચ્ચેનો માર્ગ આપણે સમત્વનો માર્ગ પકડી નથી શકતા. બેલેન્સનો માર્ગ. અને એ પક્ષીય જાય છે ત્યારે એ યાદ જ નથી આવતું કે થોડોક આ બાજુ ખસી જાય અને આ બાજુ જવાનું છું, થોડોક આ બાજુ ખસી જાય. જ્યારે દેખાય છે ત્યારે આ જ રસ્તો બરાબર દેખાય છે. એનું મનમાં હોતું જ નથી કે બીજો પણ રસ્તો હોઈ શકે, બીજો પણ નિર્ણય હોઈ શકે. એટલે એ અંદર આપણે આંખ હવે ખોલી કે બે સાથે જોવાની એક આંખ ખોલી છે. અને એ જેવું બનતું જશે કે આપણી અંદર એક શક્તિ જશે. કઈ શક્તિ? વિવેકની શક્તિ. હવે સત્યની ઝલક પડી ગઈ. એ જે ઝલક પડ્યું એનું એક ફિલિંગ બન્યું અને એ જે ઝલક મળ્યું એનું એક જ્ઞાન. ત્રણ વસ્તુ અલગ છે. એની એક ઝલક પડી, એ ઝલકમાંથી એક ફિલિંગ
એ ફિલિંગ એટલે મેં એ ઝલક જોયું સત્યની અંદર મને સમજણની કઈ ફિલિંગ નથી સત્યને હવે હું જાણું છું હવે એ જે બે દેખાય છે ને એ ધીમે ધીમે શેની અંદર પરિણામ જે આપણે વિવેક કહીએ છીએ અહીંથી વિવેકની આપણે ધીમે ધીમે વિવેકનું ફૂલ હવે અંદર ખેલતું ગયું જે એક દેખાતું હવે બે દેખાય છે આની સાથે મિત્રતા થાય છે અંદર દેખાય છે કે ક્યાંય દ્વેષ તો પડેલો છે એની સાથે લગ્ન થયા છે તો ખ્યાલ છે કે અંદર આવતીકાલે કઈક રૂપમાં ઝઘડો નીકળવાનો છે બે સાથે દેખાય છે અને બે સાથે દેખાય છે કે એ ઝઘડો હવે મને લડતો નથી બંને સાથે દેખાય એમાંથી હવે વિવેકનો જન્મ પણ એ વિવેક શેની અંદર પરિણામ હશે બાપુની એક નાની પુસ્તિકા પૂર્ણતા ફલ શેની અંદર પરિણામ એટલે પેલા એક ફિલિંગમાંથી બે ફિલિંગ અને બે ફિલિંગમાંથી all feeling પૂર્ણતા એ જે સત્ય છે એ all feeling છે the feeling of truth જેની અંદર બધું સમાયેલું છે હવે જ્યારે આ થવા માંડે ત્યારે અંદર કઈ આવું નડે છે આપણી ખૂબ ઘેરાય એક દિવસ વાત થઈ હતી જીવને જુદા જુદા કઈ રીતના બંધારણ છે આદતથી નીચે અને જ્યારે વિવેક શરૂઆત થાય છે વિવેકની શરૂઆત થાય છે બે ધીમે ધીમે ઓર આવી જાય છે બધું આવી જાય છે પૂર્ણ આવી જાય છે એ ખીલતું જાય છે વિવેકનું જે ફૂલ છે એ ધીમે 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 ખીલતું જાય છે એમાંથી અનેક આવી જાય છે અને એને જે આળું આવે છે અંદર એ વર્ણો આળું આવે છે બહુ ઓટોમેટિક છે વર્ણો ઓટોમેટિક છે અને સૌથી ગહેરા વર્ણનો સેવા કરે છે સૌથી ગહેરાઈનો વર્ણનો સેવા કરે છે attitude the deepest attitudes what forms the deepest attitudes in life I think the attitude, but fear is one of the deepest. Fear starts from instinct. What is attitude? Attitude is something which is formed in early childhood. It is even deeper than a habit. Attitude. અને આ વિવેક એક બાજુ ખીલતું જાય છે और एक बार जो एटीट्यूड से खिलवा देता સૌથી ગહેરાઈના એટીટ્યુડ સેવા પડે છે સૌથી ગહેરાઈ સેવા પડે છે જે રીતે આપણી અંદર આખી વિવેક ખોટું જ પડ્યું છે અને એ ખોટા વિવેકને કાઢીને સાચો વિવેક જે અંદર છે એને ખેલવાનું છે એને હવે અહીં સુધી તો આપણે આવ્યા કે બે દેખાય છે અહીં સુધી તો આપણે આવી રાઈટ હવે એ બે માંથી ઓલ કરવું છે બે માંથી ઓલ કરવું છે એટલે એની બહાર કંઈ પણ નથી અને ત્યાં જ્યારે હવે હું બહુ જીતો બહુ નજીક આવી ગયો છું રિયલ ખૂબ નજીક આવી ગયો છું પણ અહીંયા એક વલણનો પડદો The myth of separation
what forms the attitudes in me? મારી અંદર સૌથી ગહેરા વલણ કેના પડે છે? મારા ધર્મના, રિલિજન, સોસાયટી, અપબ્રિંગિંગ, ઉછેર, એજ્યુકેશન. પણ પેલું સૌથી પેલું ધર્મ. એક વાત ખાલી કે કેટલું ઘેરું પડશે કે આમ જો તો જે રીતે આ પર્સનલ વાત તો કે જે રીતે ઉછેરું છે કોઈ ધર્મનું બંધારણ નથી. કોઈ ધર્મનું બંધારણ કોઈ કીધું નથી કે મંદિરમાં જવાનું કે કોઈ કીધું નથી કે આમ કરવું જોઈએ કે પગે લાગવું જોઈએ કે કઈ ફ્રીડમ જેને આપણે ફ્રીડમ ગણીએ. ફ્રીડમ તો નથી પણ એક ફ્રીડમ જેને આપણે ફ્રીડમ ગણીએ. છતાંય અમુક કોઈ ધર્મના લોકોને જોવું તો ઓટોમેટિક અંદર અડવાનું લાગે છે. આટલું પછી તરત ઓબ્ઝર્વ કરી નાખવાનું છે. હવે આ શેનાથી આ સમજાય છે? શું કહું છું ભલે 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 એ ઓટોમેટિક બની જાય. જો તો અડધો ન આવે તરત જ અડધોને જોવું તો અંદર પરેશાની લોકો પણ હજી મારું વિવેક એટલું કાચું કે એને એ અંદર સમાવી શકતો નથી. એને સવાલ વિવેક જેની અંદર હોલ પૂર્ણતા છે, એક પૂર્ણતાની ફીલિંગ છે. અને એ આપણે એ દોરી ઉપર ચાલીએ છીએ. બે માંથી ઓલ બધા બે માંથી બધું આ પૂર્ણતાના રસ્તે આપણે છે. પૂર્ણતા You get what I'm trying to say? અને આ બહુ કહેવું છે. મારો ધર્મ મને કેવું હોય કે આવું ખવાય ના આવું ન ખવાય. અને કોઈ બીજા ધર્મ વાળાને જોવો કે એ આવું કઈ ખાય છે તો તરત જ અંદર એને હું સમાવી શકતો નથી. એને હું સમાવી શકતો નથી. અહીંયા હજી એ વિવેક એટલું કાચું છે. બુદ્ધે અંગુલિમાલને જોયો પણ આખા બુદ્ધના સમૂહમાં એટલો અણનમો થયો પણ બુદ્ધે પોતે અંગુલિમાલને સમાવી એ પૂર્ણતાની અંદર બધું સમાય. તો આ આપણે ફોલ્સ પર્સનાલિટી પર્સનાલિટી અંદર અનેક છે અને પેલા એકો એકના જુદા જુદા સ્વાદ. કઈ જાતના ટોનમાં હું વાત કરું છું. આનો ટોન તો કયો ટોન હતો, આનો ટોન તો કયો ટોન હતો. એની ઉપરથી જુદું જુદું બધું આ કેટલા આઈસ છે બધું ખ્યાલમાં. હું સ્પીડમાં બોલું છું, ધીમે બોલું છું, ધીરજ છે, ઉતાવળ છે. આ જે અંદર ઓબ્ઝર્વ કરતો પર્સનાલિટી ઓળખતું. I feel that we need personality to like today, but if we are consciously playing the personality, it's fine. But unconsciously, it will create problem. But we need personality to play. Definitely real personality. Because the food goes into the I see you, the I which is seen is from the personality. Now that I can give the food to the false personality or I can give to the essence. If it gives you the essence, it is sadness. And if it gives you the false personality, it's life. Right? It is Life. 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 Ordinary life. Where the false personality becomes strong. ये जो इंप्रेशन आता है एकदम वो कहाँ आता है? पर्सनैलिटी का. अभी पर्सनैलिटी उसमें से रूपांतरित करके किसको देगा? एसेंस को देगा. तो एसेंस और खिलेगा, एसेंस को नहीं देगा.
नेगेटिविटी आएगा तो फॉल्स पर्सनैलिटी But personality has to be there. पर्सनैलिटी तो चेंज Going तो वो अलग जन्म लेता है, शरीर बड़ा होता है, उसके साथ उसका साइकिक पर्सनैलिटी एपरेटस है जीवन पर्सनैलिटी, वो ट्रांसमीटर है जीवन, जीवन का सब इन्फ्लुएंसेस किसको आता है? पर्सनैलिटी। लेकिन साधारण आदमी उसको उसमें से फॉल्स पर्सनैलिटी बना देता है। साधना का वो धातु नहीं है, साधना का તો આજે આપણે વાત શરૂઆત થઈ, મારી એક પોતાની મહત્વતા નથી એ એને લીધે છે કારણ કે મારા સાયકિક નેચરમાં હું જે મારું સારું સાઈડ છે એની સાથે આઈડેન્ટિફાઈડ છું। એમાંથી એક ચિત્ર જેને સેલ્ફ ઇમેજ, એ ચિત્રના પ્રેમમાં પડી ગયો છું સેલ્ફ લવ, એ આખી ફોલ્સ પર્સનાલિટીની દુનિયા છે। એની પાછળ હરેક પ્રસંગે કયો પાત્ર હું ભજવું છું, એ પર્સનાલિટીની શરૂઆત એ પાત્રની સાથે કયા કયા આઈઝ આવે છે એ અનેક અને એ બોડીના જેસ્ચર્સ, બોડીના ટોન, મોઢાના આકાર, એ બધાની અંદર ઓબ્ઝર્વ કરતા કરતા એ જુદા જુદા સ્વાદનું ઓળખતું જઈશ, જીવનના આ બે આયામો ઓળખતું જઈશ। ધીમે ધીમે એક પોઈન્ટે અંદરથી વિવેક જાગશે, જેની અંદર બધું એક સાથે સમાય। પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ વિવેક સુધી આપણે પહોંચી શકીએ। એવું સત્યને અંદરથી એક મને ફિલિંગ આવી છે, સત્યને સ્પર્શ હોય પછી સત્યની જાણકારી જરૂર છે। થેન્ક યુ।